Navy Limited. So they have specified us the balance sheet. એ લોકો આપણે બેલેન્સ શીટ દીધી છે અને બીજી બધી ઇન્ફોર્મેશન દીધી છે. ક્લિયર? સો એ આપણે જોઈ લઈએ અને પછી શું ફાઇન્ડ આઉટ કરવાનું છે એ આપણે અન્ડરસ્ટેન્ડ કરીએ. સો બેલેન્સ શીટમાં સોર્સ ઓફ ફંડ, શેર કેપિટલ, રિઝર્વ્સ એન્ડ પ્રોફિટ, શેર હોલ્ડર્સ ફંડ, ડિબેન્ચર્સ, 10% બેંક લોન, લોન ફંડ, ટોટલ એમ્પ્લોયડ કેપિટલ. પછી એપ્લિકેશન ઓફ ધ ફંડ્સમાં જે આપણે એસેટ્સની વાત કરીએ એ સ્પેસિફાઈ કરી, ફિક્સ્ડ એસેટ, કરંટ એસેટ્સ, કરંટ લાયબિલિટીને લેસ કરી અને એટ લાસ્ટ આપણે આન્સર મેળવ્યો. આફ્ટર ધેટ બેલેન્સ શીટ કમ્પ્લીટ થઈ જાય છે એના પછી લોકોએ સ્પેસિફાઈ કર્યું પરચેસ. પરચેસની અમાઉન્ટ શું છે? 3,65,000. નંબર 2 સેલ્સ. Sales is rupees 5. Next part is net sales. Next part is what? Net profit. Next part is what? Net profit. એટલે અહીંયા પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ બનાવવાની જરૂર લાગતી નથી. શું કામ નથી લાગતી? કેમ કે નેટ પ્રોફિટ સ્પેસિફાઈ કરી દીધો છે. હવે આપણે જોઈએ કે કઈ કઈ ઇન્ફોર્મેશન આ ઇન્ફોર્મેશનથી યુઝ કરીને આપણે કયા ફોર્મ્યુલા યુઝ કરવાના છે અને કઈ વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની છે. ફાઇન્ડ આઉટ ધ ફોલોઇંગ રેશિયો એન્ડ ડિસ્કસ વિથ a criticisms of a company's position on the basis of the industry's idle ratio given in the bracket. હવે સેમ લાસ્ટ સમમાં જેવી રીતના આપણે સોલ્વ કર્યું હતું, ક્રિટિસાઇઝ કર્યું હતું, એવી રીતના અહીંયા ફોલોઇંગથી 8 રેશિયો દીધા છે. 8 રેશિયો ફાઇન્ડ આઉટ કરો અને એને ક્રિટિસાઇઝ કરો. ક્રિટિસાઇઝ કરો એટલે એ ફેવરેબલ છે કે એડવર્સ છે, તો એ આપણે ઓવરઓલ એના ઉપરથી કન્ક્લુઝન ફાઇન્ડ આઉટ કરવાનું છે. ક્લિયર? સો નંબર 1 ઇઝ નેટ પ્રોફિટ. નંબર 1 ઇઝ વોટ? નેટ પ્રોફિટ. હવે નેટ પ્રોફિટનો તમને ફોર્મ્યુલા ખબર છે શું છે? નેટ પ્રોફિટ અપોન સેલ્સ ઇન્ટુ 100. તો મને ઇન્ફોર્મેશન જે અવેલેબલ છે એનાથી આન્સર મળી શકે છે. સો ફર્સ્ટ પાર્ટ આપણે ફાઇન્ડ આઉટ કરશું નેટ પ્રોફિટ. પેજ નંબર 52 illustration 5. First formula is what? Net profit. Formula is net profit upon sales into 100. net profit નો આન્સર કીધો છે 1 lakh rupees upon sales is what? 5 lakh into 100. answer is 20%. a first ratio no answer. Clear everyone? કોઈનામાં કઈ ડાઉટ ક્વેરી? નેક્સ્ટ પાર્ટ કરંટ રેશિયો. પાર્ટ નંબર 2 is what? બધાને લખવાનો ટાઈમ is બધાને ધ્યાન દેજો. કરંટ રેશિયો. કરંટ રેશિયો ઇક્વલ શું થાય ફોર્મ્યુલા? કરંટ એસેટ્સ upon current liability. હવે આપણે ઇન્ફોર્મેશન અવેલેબલ છે એમાંથી કરંટ એસેટ્સ ઇઝ માય 5,68,000. શું છે મારા કરંટ એસેટ્સ? 5,68,000. upon my current liability is 1,30,000. 30,000. answer is 4.37. 4.37 is to 1. Next part is the third part is the proprietary ratio. બ્રેકેટ માં જો એક ઇન્ફોર્મેશન દીધી છે. શું દીધી છે? on the basis of fixed assets. proprietary ratio નો આઈ થિંક ફોર્મ્યુલા ઓનર્સ ફંડ upon real assets. બરાબર? બટ અહીંયા આપણે રિયલ એસેટ્સ ઉપર ફાઇન્ડ આઉટ કરવાનું. તો જે રિયલ એસેટ્સ આપણે ન્યુમરેટર માં લખશું અને ડિનોમિનેટર માં આપણે શું લખશું? જે આપણે ઓનર્સ ફંડ કહીએ તો ઈ સ્પેસિફાઈ કરશું. તો એ મારું રિયલ એસેટ્સ એટલે આપણે ફોર એક્ઝામ્પલ આપણે કહીએ કે ફિક્સ્ડ એસેટ મારી વેલ્યુ શું દીધી છે? અહીંયા 3 લાખ રૂપિયા દીધી છે. અને મારું ઓનર્સ ફંડ છે. ઓનર્સ ફંડમાં આપણે શેર હોલ્ડર્સ ફંડ સુધી એનો આન્સર શું છે? 5,38,000. કેમ કે ડિબેન્ચર્સ ને બેંક લોન ને ઓનર્સ ફંડમાં કીધો નથી. તો એમાંથી ઓવરઓલ હું ફાઇન્ડ આઉટ કરીશ ફોર્મ્યુલા નંબર 3 પ્રોપ્રાઇટરી રેશિયો ને ઇક્વલ્સ ટુ ફોર્મ્યુલા મેં તમને કીધો એમાં વેલ્યુઝ બોલો જે મેં કીધી 3 લાખ upon 5,38,000. into 100. Answer is 55.76. Yes. Clear? Formula number 3 everyone. Part number 4 liquid ratio. Liquid ratio નો તમને ફોર્મ્યુલા ખબર છે? liquid asset upon liquid liability. તો liquid assets માં કઈ કઈ ઇન્ફોર્મેશન આપણે લેશું? Debtors,
કેશ બેલેન્સ અને બિલ્સ રિસીવેબલ. બરાબર? આ ત્રણ વસ્તુને આપણે એડ કરીએ છીએ તો ત્રણ વસ્તુને એડ કરશું તો 82 plus 1 lakh plus 68,000. What is the answer? 2 lakh 50,000. 2,50,000. And the current liability, creditors, bills payable and tax provision. કેમ કે OD લેસ કર્યું છે. અહીંયા OD દીધું નથી. તો આ ત્રણને એડ કરો. Liquid ratio equals to liquid assets upon liquid liability. એમાં information થી 82 plus 1 lakh plus 68 upon 1,30,000. એમાં તો સેમ આખું જ આવશે, કરંટ જ આવી જશે. આન્સર ઇઝ આનું એડ કરો 82 plus 1 182 182 190 250, right? 250 upon 130. What is the answer? 1.92. 1.92. ક્લિયર? ફોર્મ્યુલા નંબર 4 સુધી બધાને કોઈને પણ ડાઉટ ક્વેરી કાઈ? રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ. નેક્સ્ટ પાર્ટ ઇઝ વોટ? રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ. આ ધ્યાનથી સમજો. Earning before interest and tax. And the next part is what? Capital employed. ચલો capital employed તો મળી ગયું તમને. ક્વેશ્ચન માં દીધું. આ કેવી રીતના ફાઇન્ડ આઉટ કરશો? Earning before interest and tax. અહીંયા તમારી પાસે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ છે? હા કે ના? નથી. આપણી પાસે નેટ પ્રોફિટ છે. બરાબર? હવે આપણે બેલેન્સ શીટ ઉપર તમે લાયબિલિટી સાઈડમાં જો કે ઓવરઓલ કઈ વસ્તુ પર મારે ઇન્ટરેસ્ટ દેવું પડે છે. જેની ઉપર દેવું પડે? એક તો ડેબેન્ચર્સ, બીજું કઈ? બેંક લોન, બીજી બેંક લોન. બરાબર? હવે ક્યાંય આખા બેલેન્સ શીટમાં ક્યાંય ટેક્સ ની વાત આવી છે? કેટલું દીધું ટેક્સ પ્રોવિઝન? 10,000. સો અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ ઇક્વલ્સ હું શું કરીશ? નેટ પ્રોફિટ પ્લસ ઇન્ટરેસ્ટ ઓન ડેબેન્ચર્સ પ્લસ interest on bank loan plus tax provision. સમજાય છે? જો ઇન્ફોર્મેશન માં આપણે પ્રોફિટ એન્ડ લોસ દીધું નથી. પ્રોફિટ એન્ડ લોસ દીધું એટલે એમાં ડાયરેક્ટલી આપણે એડ કરી દઈએ. પણ આપણી પાસે ઇન્ફોર્મેશન માં પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ છે નહીં. તો એમાં મેં ઓવરઓલ ઇન્ફોર્મેશન નેટ પ્રોફિટ ની અમાઉન્ટ બોલો 1 lakh rupees. બરાબર? હવે ડેબેન્ચર્સ કેટલા પર્સન્ટ વાળા કીજો? 10%. બરાબર? ઓવરઓલ ડેબેન્ચર્સ ની અમાઉન્ટ 1 lakh. તો 1 lakh ને 10%. 10,000. સો આન્સર ઇઝ 10,000. સેમ એવી રીતે કેલ્ક્યુલેટ કરો બેંક લોન. 10,000. 10% amount is 1 1 lakh. lakh. તો એનો પણ આન્સર શું આવશે? 10,000. 10,000. અંદર નેક્સ્ટ પર ટેક્સ પ્રોવિઝન ની અમાઉન્ટ સુધી દી આખા બેલેન્સ શીટ માં 10,000. કેમાં દીધું છે? કરન્ટ એસેટ્સ માં દીધું હશે. કરન્ટ લાયબિલિટી માં દીધું છે. સો આન્સર ઇઝ 10,000. So answer is 110 120 130. બરાબર? તો earning before interest and tax મને મળી ગયું. That is what? 1,30,000. So 1,30,000 capital employed તો ક્વેશ્ચન માં દીધું છે. બેલેન્સ શીટ માં શું છે? capital employed 7,38,000. So હવે ફોર્મ્યુલા નંબર કયો હતો? 5th, right? Rate of return on ફોર્મ્યુલા શું હતો આપણો? capital employed equals to earning before interest and tax, that is 1,30,000 upon. Next part, capital employed की amount 7,38,000. into 100 છે. Answer 78.61. Clear? formula number 5 સુધી પાછું એકવાર કહો. earning before interest and tax કે clear બધાને? Clear. આપું. next debtors ratio. ઈ તો તમને ખબર છે લાસ્ટ સમમાં પણ કહેલો તો શું હતો debtors ratio કે આપણે કહીએ કે જે bills receivable છે અને debtors છે into 360 upon તમે કહી શકો કે sales. અહીંયા sales માં કાઈ cash નથી. એટલે ઓવરઓલ આપણે sales શું એઝ્યુમ કરશું? 360. So multiply करो, कैलसी में कैलकुलेट करो 82,000 plus 68. કેટલું થાય? 82 plus 68 into 360. કેમ કે ક્વેશ્ચન માં 360 ડેઝ કીધા છે. શું આવે છે? ડિવાઇડેડ બાય કરજો તમે 5 લાખ રૂપિયા. 108 અહીંયા જે ફોર્મ્યુલા યુઝ કર્યો છે ઈ પણ તમે ફોર્મ્યુલા યુઝ કરી શકો છો. એમાં આપણે
એવરેજ ફાઇન્ડ આઉટ કરશું અને ડિવાઇડ કરશું તો વન એન્ડ ધ સેમ આવશે, કાંઈ ફરક પડવાનો નથી. તો એ બોર્ડમાં નથી કરતો, ધેટ યુ નો વેરી વેલ. નેક્સ્ટ ઇઝ ક્રેડિટર્સ રેશિયો. ક્રેડિટર્સ રેશિયોમાં પણ સેમ, બિલ્સ પેયેબલ પ્લસ ક્રેડિટર્સ ઇન્ટુ 360 અપોન જેટલું તમે પરચેસ કર્યું છે ઈ. ના એમ ના કરવું હોય તો પરચેસ અપોન ડેઝ કરો તો આન્સર આવશે, પછી ડિવાઇડ કરો એટલે તમને આન્સર મળશે. ક્લિયર? એ પણ આવી જ રીતના ફાઇન્ડ આઉટ કરવાનું છે. કોઈને પણ ડાઉટ ડેટર્સ અને ક્રેડિટર્સ રેશિયોમાં? આગળ વધીએ. પાક્કું? હવે જો આ એક નવો ફોર્મ્યુલા આવ્યો. નેક્સ્ટ ઇઝ 8.1 કીધું છે ફિક્સ્ડ એસેટ ટુ સેલ્સ રેશિયો. એટલે મારે ફાઇન્ડ આઉટ કરવું કે ફિક્સ્ડ એસેટ કેટલા છે, એનાથી સેલ્સ કેવી રીતના થાય છે. તો મારા ઓર્ગેનાઇઝેશનમાં ફિક્સ્ડ એસેટ્સ કેટલા છે? 8.1 ફિક્સ્ડ એસેટ્સ ટુ સેલ્સ રેશિયો ઇક્વલ્સ ટુ મારા ઓર્ગેનાઇઝેશનમાં ફિક્સ્ડ એસેટ કેટલા છે? ઈ લખવાનું ફિક્સ્ડ એસેટ અપોન સેલ્સ. ફિક્સ્ડ એસેટ મારા ઓર્ગેનાઇઝેશનમાં 3 લાખ છે અપોન સેલ્સ કેટલું છે? 5 લાખ, રાઈટ? 5 lakh. આન્સર ઇઝ 0.6:1. ક્લિયર? હવે ક્યારે કેવી રીતે લોકો હવે આ રેશિયો પણ ફાઇન્ડ આઉટ કરીએ તો ઈ આપણે રેશિયો ઉપરથી એનાલિસિસ કરવાનું છે. આનો ફોર્મ્યુલા શું બની શકે છે? જે તમે ઇન્ફોર્મેશન છે તમે કહેવા ના સર આ તો ફોર્મ્યુલા શીખવાડ્યો નથી, બટ બધા ઓર્ગેનાઇઝેશનના રૂલ્સ રેગ્યુલેશન પોલિસીઝ કેવી રીતના કેલ્ક્યુલેશન પાર્ટ છે ડિફરન્ટ. સો અહીંયા મેં મારા મનનો ફોર્મ્યુલા નથી બનાવ્યો કેમ કે ફિક્સ્ડ એસેટ ને સેલ્સ ની વાત છે. તો ફિક્સ્ડ એસેટ્સ નું મારે ફાઇન્ડ આઉટ કરવું તો ફિક્સ્ડ એસેટ અપોન શું કરવું પડે? મારે સેલ્સ. હવે મારે તમારા પર્સન્ટેજ ફાઇન્ડ આઉટ કરવા છે તો તમારા ટોટલ માર્ક્સ આઉટ ઓફ 100 ડિવાઇડ કરવું પડે, જેટલા તમને ટોટલ મળે છે તમે કેટલા સ્કોર કરો છો, ઓક્ટેન માર્ક્સ અપોન ટોટલ માર્ક્સ કરવા પડે. એવી જ રીતના આપણે અહીંયા ફાઇન્ડ આઉટ કરીએ ઇન ધ ફોર્મ ઓફ રેશિયો. આ પર્સન્ટેજમાં કરીએ તો ઇન્ટુ 100. ક્લિયર? આમાં કોઈ ડાઉટ ક્વેરી? આટે આટ રેશિયો ક્લિયર? હવે આને આપણે ક્રિટિસાઇઝ કરશું, એની ઉપર આપણે ઓવરવ્યુ દેશું કે કેવી રીતના આપણા ઓર્ગેનાઇઝેશન માટે હેલ્પફુલ થાય છે કે નથી થતું. સો સૌથી ફર્સ્ટ આવી જાવ નેટ પ્રોફિટ રેશિયો. પેજ નંબર 52 પર ક્રિટિસાઇઝ કર્યું છે લોકો તમને એક્સપ્લેન કરું છું ત્યાં લેજો. નેટ પ્રોફિટ આપણે આન્સર શું હોય નેટ પ્રોફિટ નો? 20%. આઈડલ સુધી તો 50. તો સારું છે ખરાબ છે? તો આપણે શું કીધું? ફેવરેબલ. ક્લિયર? નંબર 2 કરન્ટ રેશિયો. કરન્ટ રેશિયો અહીંયા સુધી તો 2:1 અને આપણે આવે છે 4.37:1. તો ફેવરેબલ છે કે નહીં? ઇટ ઇઝ ફેવરેબલ. પ્રોપ્રાઇટરી રેશિયો અહીંયા શું કીધું છે? 85 અને અહીંયા કેટલો છે? તો આપણે કઈ એડવર્સ છે. ક્લિયર? નેક્સ્ટ પાર્ટ લિક્વિડ રેશિયો 1:2 અને અહીંયા કીધું 1.9:1 એટલે આપણું સારી લિક્વિડિટી સારી છે આપણી. રેટ ઓફ રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ ઈ પણ શું છે? 10% છે અને આપણે આવે 17.61. It is also the favorable part. Debtors ratio 190 days છે, અહીંયા 108 days છે, તો એડવર્સ છે. જેટલા મને જલ્દી રૂપીસ આવે એ મારા માટે સારું. અહીંયા મને રૂપીસ મોડા આવે છે તો એ શું થઈ જશે? એડવર્સ. ક્રેડિટર્સમાં આપણે શું સ્પેસિફાઈ કર્યું છે કે 100 ડેઝ છે અને 180. મેં તમને કીધું હતું ક્રેડિટર્સને જેટલું મોડું થાય એટલું સારું, બટ આપણા માર્કેટમાં ગુડવિલ રેપ્યુટેશનના લીધે આપણે જેટલું જલ્દી દેશું એ પણ સારું રહેશે. તો એના માટે પણ આપણે અહીંયા શું દેશું? એડવર્સ. લાસ્ટ પાર્ટ ફિક્સ્ડ એસેટ્સ ટુ સેલ્સ. હવે તમે મને આમાંથી કહો આ સારું છે કે ખરાબ છે? જો ફિક્સ્ડ એસેટ ટુ સેલ્સ માં આઇડલ 1:2 છે અને આપણે શું છે 0.6:1. અહીંયા ડિનોમિનેટરમાં શું છે? અહીંયા ડિનોમિનેટરમાં હવે આપણે અહીંયા ડિનોમિનેટરમાં 1 કરવું અને આપણે 2 કરી નાખીએ. ચલો તો આપણે ઓવરઓલ કમ્પેર કરી શકીએ. અહીંયા તમે કમ્પેરિઝન સેમ ના કરી શકો, બધામાં ડિનોમિનેટર સિમિલર હોય કે પરસન્ટેજ. હિયર ધ ડિનોમિનેટર ઇઝ ડિફરન્ટ. તો અહીંયા કમ્પેરિઝન માટે આને શું કરી નાખશું? આપણે 2 કરી નાખીએ. તો અહીંયા દીધા છે 1.2 અને અહીંયા 2. હવે 1 સારું કે 1.2? 1.2. તો એ શું થઈ જશે? ફેવરેબલ. સમજાય છે? 0.6 નાનો સમજીને એને આપણે એડવર્સ ના લખી શકીએ. બેયનું આપણે ફાઇન્ડ આઉટ કરવું પડે કે તમે એલસીએમ ને એડ કરવું હોય તો તમે ફાઇન્ડ આઉટ કરો ડિનોમિનેટર ઇઝ સેમ ઓર નોટ. સિમિલર અહીંયા આપણે પહેલા એને ઇક્વલાઇઝ કર્યું, ઇક્વિવેલન્ટ કર્યું અને પછી આપણે એનું સોલ્યુશન ફાઇન્ડ આઉટ કર્યું. ક્લિયર? કોઈને ડાઉટ આ સમમાં? ઓકે એવરીવન, સોલ્વ ધીસ સમ. થેન્ક યુ.